પણ આવે તો કોઈ માને નહીં, કેમ કે એક સમય હોય એને અનુસાર જ એની કિંમત હોય. અસમયે વ્યક્તિ આવી જાય તો એની કોઈ વેલ્યુ ન થાય. એક સમય એવો હતો, બુદ્ધ મહાવીર નીકળતા હતા તો સમાજની ચેતના આત્માના સ્તર ઉપર હતી. લોકો જોતા હતા કે ભાઈ મારો આત્માનો વિકાસ કેમ થાય. પ્રશ્નો એના જીવનના કેવા હતા કે હું ક્યાંથી આવ્યો, આ સૃષ્ટિ કેમ ચાલતી હશે, આ કોઈ ભગવાન હશે કે નહીં હોય, આ સૃષ્ટિ કોને બનાવેલી હશે, આ હું જોઉં છું એમાં એક વાતમાં રહસ્ય છે. આવું કેમ થતું હશે, જન્મ કેમ થઈ જતો હશે, અંગ ઉપાંગ કેમ થઈ જતા હશે, આંખ જોવે છે તો આંખનો પ્રકાશ સામેની વસ્તુ ઉપર જતો હશે, સામેની વસ્તુનો પ્રતિબિંબ અહીંયા પડતું હશે, કેવી રીતે છે, એવા પ્રશ્નો દાર્શનિક ઉઠાવતા હતા, એવા પ્રશ્નો એને થતા હતા. બુદ્ધ અને મહાવીર એના જવાબ આપતા હતા. એ જવાબ આપતા હતા કેમ કે લોકોને પ્રશ્નો હતા અને એના જવાબ એને ત્યાંથી મળતા હતા. એટલે બુદ્ધ અને મહાવીર નીકળે તો 50,000 લોકો સંન્યાસ લેવા માટે તૈયાર હતા. તો એની પાછળ લોકોનું આકર્ષણ હતું. કેમ તો કે લોકોને જે ભૂખ હતી, આપવાવાળા એ હતા, બેયનું કોમ્બિનેશન હતું. પણ એ જ સમયે કોઈક નાટકવાળો નીકળતો હતો, નાચવાવાળો નીકળતો હતો, લોકો સામે નહોતા જોતા. નાચવાવાળાને લોકોને પકડવા પડતા હતા કે અમારી કલા જુઓ, અમારી કલા જુઓ, અમને કંઈક આપો, અમને કંઈક આપો, અમને ખુશ કરો, એવું કેવું પડતું હતું લોકોને. પછી લોકો એવું કહેતા હતા કે ચાલો આને પણ કંઈક આપી દઈએ, આનું પણ જીવન છે, ચાલો કાંઈ વાંધો નહીં, કલા પ્રદર્શિત કરે, ઓકે. એને પણ લોકો દયાભાવથી આપી દેતા હતા, કાંઈ વાંધો નહીં, બિચારો આખી જિંદગી આમનામ કરશે તો જીવન કેમ ચાલશે, કળાની કંઈક તો કિંમત થવી જોઈએ, એટલે એને કંઈક આપી દેતા હતા. સમય બદલ્યો, અત્યારે ઠીક ઉલટો કાળ આવી ગયો. અત્યારે એક નાચવા વાળો, વગાડવા વાળો આવે તો આખું સ્ટેડિયમ ભરાઈ જાય, ટિકિટ ન મળે. 25,000ની ટિકિટ લઈને લોકો પોતાને ભાગ્યશાળી સમજે કે મને ટિકિટ મળી ગઈ અને મને બેસવાનો અને જોવાનો વારો આવી ગયો. એક દિવસ નાચવા વાળા પ્રત્યે દયાભાવ હતો, આજે એની પ્રત્યે શું થઈ ગયું, અહોભાવ હતો. સમાજ આખો 360 ડિગ્રી ઉપર ટર્ન થયો. એટલે એને બધું જ જીવનનું કેન્દ્ર બિંદુ એ બનાવી દીધું. ત્યાં એને શું મળ્યું ખબર નહીં, પણ એને કંઈક એવું થયું કે કેટલા, અને 1,000 નહીં, લાખ, 2 લાખ, 5 લાખ લોકો, 10 લાખ લોકો, 20 લાખ લોકો, કરોડ લોકો, આવા જ લોકો, આવામાં છે. અને એ જ સમયે આજે બુદ્ધ અને મહાવીર નીકળે તો એની પર દયાનો ભાવ આવી જાય કે આ બિચારાનું જીવન કોઈક રીતે પૂરું થઈ જાય. મને તો આવું કઈ છે જ નહીં આકર્ષણ, પણ આનું આ હેરાન થાય છે અત્યારે, આવું કરીને આ હેરાન થાય છે. આવી દ્રષ્ટિ એના ઉપર થઈ ગઈ અને પેલા ઉપર આકર્ષણની દ્રષ્ટિ થઈ ગઈ. કેમ તો કે લોકોનું બદલી ગયું તો લોકોની દ્રષ્ટિ બદલી ગઈ. લોકો જે દિવસે કલાવાળો હતો એ જન્મારામાં આજે પણ કલાવાળો છે, એ તત્વજ્ઞાની હતો આજે પણ છે. બેયમાં કોઈ ફરક નથી. સમાજની જોવાની દ્રષ્ટિમાં બહુ મોટો ફરક પડી ગયો. એટલે એનું સ્તર અને એની સ્થિતિ બદલાઈ ગઈ. સમાજ આજે દુઃખી થઈ ગયો. કેમ તો કે કોઈએ કર્યો નથી, પોતે જ થયો છે. એમાં કોઈ ભગવાન કોઈને દુઃખી નથી કરતા, વ્યક્તિ જ પોતાને દુઃખી કરી દે. એ જ કર્મો એવા. આપણે પ્રાર્થના ગમે તેટલી કરીએ, સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, પણ એવું થાય નહીં. સર્વે સંતુ નિરામયા થાય જ નહીં, કેમ કે એ પોતે જ કારણ છે પોતાના રોગનું, પોતે જ કારણ છે પોતાના દુઃખનું. એને કેટલી સામાજિક સંસ્થાઓ સુખી કરવા મથશે, દુઃખ દૂર કરવા મથશે, કાંઈ થવાનું નથી, કેમ કે એ પોતે જ કારણ છે. પોતે જ જ્યાં સુધી સમજશે નહીં, આત્મજાગૃતિ નહીં થાય ત્યાં સુધી કોઈ જ ઉપાય એને દુઃખ દૂર કરવાનો નથી. એની હેરાનગતિ કોઈ જ મટાડી શકવાનું નથી. ટેમ્પરરી કોઈ મટાડી દે, એક ટાઈમ પૂરતી ભૂખ કોક ભાંગી દે, પણ એ કેટલી ભૂખ ભાંગે,